માં જો સુખનું બલિદાન આપે તો બાપ સંપત્તિનું બલિદાન આપે છે કે નથી આપતો? અહીં બેઠેલા જેટલા પણ યંગસ્ટર કોલેજ સુધી પહોંચી ગયા છો, છોકરા અને છોકરીઓને પૂછું છું, સારામાં સારી સ્કૂલનું એડમિશન લેવડાવી તમને 10th સુધી એને ભણાવ્યા, 11th અને 12th પાસ કરાવીને તમને સારામાં સારી કોલેજમાં એડમિશન અપાવ્યું છે. તમારે સીએ કરવું હતું તો એના માટે પણ એને જેટલા રૂપિયા તમે માંગ્યા એટલા આપ્યા હતા. તમારો યુનિફોર્મ, તમારી બુક્સ અને આ બધાની ઉપર રોજનું પોકેટ મની. 10th ની અંદર તું 90 અપલાવીશ તો તને વોટ્સએપ, તને મોબાઈલ, આવી બધી લાલચો અપાવી અને સામેથી એ બધું આપ્યું ખરું. તમે 25 વર્ષ સુધી જો ભણતા રહ્યા, તમારો બાપ તમારા માટે ઘસાતો રહ્યો. છે કોઈ એવો સંતાન કે જે એમ કહેતું હોય કે અમે અમારા ખર્ચે જ અમારી બધી ફી ભરી છે અને અમારા ખર્ચે અમે MBA થયા, CA થયા, CS થયા? એક પણ છોકરો કે છોકરી એવા હોય? ઊભા થાઓ. કે એક બાજુ મેં નોકરી કરી, પગાર મેળવ્યો, એમાંથી મેં મારી કોલેજની બધી ફી ભરી છે. એક સંતાન હોય તો લાવો. તમારા મા બાપ તમને એમ સમજે છે કે એ લોકો કોલેજમાં ભણવા જાય છે અને એની જગ્યાએ ભલું હશે તો ત્યારે તમે કોલેજના કેમ્પસની જગ્યાએ કાંકરિયામાં ફરવા જતા હશો. તમારા મા બાપ એમ સમજે છે ટ્યુશનમાં બેઠા છે અને તમે કોકના ઘરે જઈને ફેસબુક પર ચેટિંગ કરતા હશો. તમને તમારા મા બાપે પસીના પાડીને ભેગી કરેલી સંપત્તિના બલિદાન તમારા માટે આપ્યા. તમને નથી દેખાતા? તમે ભણ્યા છો તો હું એ ભણ્યો છું. કોઈ બબુચક થઈને અમે દીક્ષાઓ નથી લીધી. અમે 10th માં ભણ્યા હતા, 10th સુધી ભણ્યા. પણ તમને કહું, અમે 10th સુધી ભણ્યા, 1 થી 7 ધોરણ મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણ્યા. 0 રૂપિયા અમારી કોઈ ફી નથી અને અમારી એ વખતે કોઈ તાકાત પણ નથી કે અમારા મા બાપ અમને કોઈ હાઈસ્કૂલમાં મોકલી શકે અને સારામાં સારી કોન્વેન્ટ સ્કૂલમાં અમને ભણાવી શકે. અમારી બુદ્ધિ હતી, અમારા ઘરમાં એવી શક્તિ નથી કે અમારા મા બાપ અમારા 7 ભાઈ બહેનોને સારામાં સારી સ્કૂલમાં ભણાવી શકે. એમને કઈ રીતે અમને મોટા કર્યા છે ને એની આજે પણ અમને ખબર છે. એ 1 થી 7 ધોરણે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં 0 રૂપિયા. અમને કોઈ પોકેટ મની નતા મળતા. હું આ બાપાઓને પૂછું છું, અમારા દીકરાના પોકેટ મની કેટલા છે? પર હેડ 100 રૂપિયા ગણું. પાછા મોબાઈલનું રિફિલિંગ કરવાના મહિને 1200 અલગ. એ સિવાય રોજ સ્કૂલ અને કોલેજના પ્રેક્ટિકલ વગેરેના નામે બીજા ખર્ચા અલગ. અમે 7 ધોરણ સુધી 1 રૂપિયો નથી આપ્યો. 8મા ધોરણમાં હાઈસ્કૂલમાં જવું પડ્યું. અમારા વખતે 8મા ધોરણની મહિનાની ફી 8 રૂપિયા હતી. 80 રૂપિયામાં 8મું પાસ કર્યું, 90માં 9મું અને 100 રૂપિયામાં 10મું. કેટલા થયા? 100 ને 270 રૂપિયામાં અમે 10th પાસ થયા. તમારા સંતાનો એક દિવસનો ખર્ચો 270 હશે. ક્યારેક તમારા મા બાપથી ઉપરવટ થઈને તમે આડાઅવળા ધંધા કરતા હો ને ત્યારે 2 ચીજ તમે નજર સામે લાવો. મારા માટે મારી માએ કેટલી વાર સુખના બલિદાન આપ્યા અને મારો બાપ રોજે રોજ સંપત્તિના બલિદાન આપી રહ્યો છે. આવી બલિદાન મૂર્તિને તમારે વિશ્વાસઘાત કરવા છે. તમે બીમાર હતા ત્યારે તમારી માએ જવાનું બંધ કર્યું અને એ જ માં વેકેશનની અંદર પોતાના દીકરા કે દીકરીને 3 વાગે કદાચ ઓલો ક્રિકેટ રમવા જતો હોય ત્યારે કહેશે, બેટા જરા મરચાં ને લીંબુ ખૂટી ગયા છે, જરા લઈ આવીએ. બસ તને તો આ જ ટાઈમ સૂજે છે, મારે રમવા જવાનું હોય ત્યારે તારે આ બધું સૂજે છે. આવું કહીને તમે કેટલી વખત તમારી માને તોડી નાખી હશે. કમસે કમ એટલો વિચાર કર્યો કે રાતના 2 વાગે તાવ આવ્યો તો ત્યારે કોલન વોટરના પોતા મારા માટે કોણ ઘસતી હતી? કોણ જાગતી હતી? માં સિવાય કોઈ જાગતું હતું? સુખનું બલિદાન, સંપત્તિનું બલિદાન.